સુરતમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરો ઝડપાયા। ડોક્ટર વિજય ઝડફિયા અને ડોક્ટર હિતેશ જોશી સહિત 3 વિરુદ્ધ ફરિયાદ। પરીક્ષણ પેટે 10 થી 15,000 વસૂલાતા રોજિંદા 3 થી 4 પરીક્ષણનો ખુલાસો। સુરતના અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીમાં ડોક્ટર વિજય ઝડફિયા અને ડોક્ટર હિતેશ જોશી સહિત 3 ઇસમો સકંજામાં આવ્યા છે। આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસ મથકમાં ડોક્ટર હિતેશ સી જોશી, અમરોલી, ડોક્ટર વિજય ઝડફિયા, લિંબાયત અને મુકેશ બડગુજર વચેટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। અમરોલીની શિવમ હોસ્પિટલ અને લિંબાયતની ઓમ સાઈ ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ થતું હતું, જેમાં પરીક્ષણ પેટેથી 15,000ની વસૂલાત થતી હતી। પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે રોજિંદા 3 થી 4 ગર્ભ પરીક્ષણ થતા હતા। પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનમાં પરીક્ષણ કર્યા હોવાના પુરાવા મળતા વધુ તપાસ શરૂ કરી છે। ડોક્ટર વિજય સાથે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બડગુજર સહિત 4 એજન્ટો પણ જોડાયા હતા। જી સર, આપણા પરિચયથી। હું ડૉક્ટર અનિલ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત અને ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી સુરત, જેના અંતર્ગત સુરત જિલ્લા અને એસએમસી એરિયામાં જે પણ સોનોગ્રાફીના મશીન અથવા એમઆરઆઈ મશીન છે કે જે મશીનો છે જેનાથી સોનોગ્રાફી થતી હોય એના લાયસન્સ અત્રેની કચેરીથી આપવામાં આવશે। પીસીપીએનડીટી એક્ટ હેઠળ અમે સ્વતંત્ર જે તપાસ કરવાની અમને સત્તા છે એ અંતર્ગત જે ગર્ભ પરીક્ષણ કરે છે એવા ક્લિનિકની એક ફરિયાદ આવી હતી અને એ ઓમ સાઈ ક્લિનિકની ફરિયાદ અમને મળી હતી। સામાજિક કાર્યકરે અમને લિખિતમાં જણાવ્યું હતું। એના સંદર્ભમાં અમે એ હોસ્પિટલ ક્લિનિકમાં અચાનક તપાસ કરવામાં આવી તો એ ત્યાં ડૉક્ટર હાજર હતા અને એમની ડિટેલમાં પૂછપરછ કરવાથી એમણે કબૂલ્યું કે ગર્ભમાં જે બાબો કે બેબી છે એની તપાસ માટે હું અન્ય એક હોસ્પિટલ શિવમ હોસ્પિટલ એના આઈસીયુ છે અમરોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં મોકલવામાં આવે છે। એનો ચાર્જ પણ લેવામાં આવતો હતો। એટલે એ શિવમ હોસ્પિટલ પણ એ જ દિવસે અમે ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે જે એમનું જે ઓપીડી રજિસ્ટર છે એમાં સોનોગ્રાફીવાળા ઘણા બધા પેશન્ટો હતો એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ એનું જે ફોર્મ F જે ભરવાનું હોય, જે પીસીપીએનડીટી એક્ટ હેઠળ કાયદાકીય રીતે અમને દર મહિને એ ફોર્મ F ઓનલાઈન અને ફિઝિકલી અમને રજૂ કરવાના, એ રજૂ કરવામાં આવેલ ન હતા। એટલે શંકાસ્પદ હિલચાલના કારણે અમે એ સોનોગ્રાફી મશીનને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યું છે અને એ બધા તમામ ડોક્યુમેન્ટ્સ મેળવીને 6/8ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવી છે વધુ તપાસ માટે અને એની ડિટેલમાં તપાસ થઈ રહી છે। સાથે સાથે આ જ કેસને કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। ડૉક્ટર વિજય ઝડફિયા છે અને ડૉક્ટર હિતેશ જોશી અને એક રિક્ષા ડ્રાઈવર છે, એમના અગેન્સ્ટમાં આવનારા દિવસોમાં તંત્ર દ્વારા કઈ પ્રકારે આપણે કામગીરી કરવા? સુરત એસએમસી એરિયા અને સુરત વિસ્તારમાં જે પણ આવું ઇલીગલ ગર્ભ પરીક્ષણ કરતા એમની સામે તપાસ કરીને આગળની કાર્યવાહી કોર્ટ કેસ અથવા એફઆઈઆર કરવામાં આવશે।